વાત ગુજરાતની કરીએ તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ. ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક. ડેમના 3 ગેટ ખોલીને પાણી છોડાયું. 2 ગેટ 5 ફૂટ અને 1 ગેટ 3 ફૂટ ખોલાયો. ડેમની સપાટી 619.91 ફૂટ પર પહોંચી ગઈ. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળપ્રલય. વાવ અને સુઈ ગામમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. આંગણવાડી, શાળા, કોલેજ સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. ચોમાસાની સિઝનમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. હિંમતનગરમાં વિઝિબિલિટી ડાઉન. વરસાદના વિરામ બાદ ધુમ્મસયું વાતાવરણ. આ તરફ પાટનગર ગાંધીનગરમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અતિવૃષ્ટિથી નુકસાન. રાધનપુરના પૂર્વ એમએલએ રઘુ દેસાઈનો મુખ્યમંત્રીને પત્ર. ખેડૂતોને અને લોકોને થયેલા નુકસાનની સહાય આપવા માટે માંગ. ભારે વરસાદના કારણે પાકને થયું છે મોટું નુકસાન. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા ઘર વખરીને પણ થયું છે નુકસાન. બનાસકાંઠાનું સુઈ ગામ સંપૂર્ણ સરોવરમાં ફેરવાયું. 4 કિલોમીટર ચાલીને ગામમાં પહોંચવું પડે તેવી સ્થિતિ. તમામ પાકો પાણીમાં ડૂબ્યા. ખેતી અને પશુપાલનની સ્થિતિ ખરાબ. સરકાર જલ્દીથી સહાય કરે તેવી વિનંતી. બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદથી તારાજી. હાઈવે અને રસ્તા બન્યા સરોવર. હાઈવે કે રસ્તાનું નામો નિશાન નથી. પાણીનું લેવલ 7 થી 8 ફૂટ પર પહોંચ્યું. લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. એનડીઆરએફની ટીમ પણ ઘણી જગ્યાએ નથી પહોંચી રહી. વરસાદે તો વિરામ લીધો, પરંતુ સુઈ ગામની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. ફસાયેલા લોકો માટે વ્યવસ્થા નથી થઈ એવી કોઈ શક્યતા પણ નથી હાલ જોવામાં આવી રહી. ગળાડૂબ પાણીમાં લોકો ચાલવા માટે મજબૂર. તંત્રે ફસાયેલા લોકોને બચાવવાના સારા પ્રયાસો કર્યા. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકામાં ચારે તરફ પાણી જ પાણી. બેડંપ, ભરડવા, મસાલી, માધપુરા સહિતના ગામોમાં પાણી ભરાયા. ટ્રેક્ટર અને રાહત ટીમોની બોટથી જ ગામમાં જવું શક્ય. સુઈ ગામ તાલુકાના તમામ ગામોમાં જાનમાલને મોટી નુકસાનની ભીતિ સેવાય. 3 દિવસથી વીજળી, મોબાઈલ નેટવર્ક ઠપ. પાણી પણ નથી લઈ રહ્યું ઓસરવાનું નામ. તો બનાસકાંઠાના ભાભરથી સુઈ ગામ વચ્ચે આવતા રસ્તા પરના ભરાયા ગયા છે પાણી. ગામમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી નીકળવા અને પાણીમાં જ રહેવા મજબૂર. ફસાયેલા લોકો અને કર્મચારીઓ માટે ફૂડ પેકેટની કરાઈ વ્યવસ્થા. બનાસકાંઠાના ભટાસણા ગામમાં ભરાયા 3 થી 4 ફૂટ જેટલા પાણી. ગ્રામજનોના ઘરમાં પાણી ભરાતા ઘર વખરી પલળી ગઈ. ખેતીના પાકને વ્યાપક નુકસાન. તો બનાસકાંઠાના સુઈ ગામની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. ગામોમાં પાણી ભરાતા જનજીવન થયું છે પ્રભાવિત. ટ્રેક્ટરો અને બોટની અવરજવર જોવા મળી. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન. બનાસકાંઠાના સુઈ ગામ, ભાભર, વાવ, થરાદમાં રેસ્ક્યુ કામગીરી યથાવત. વાવના ભાટવર ગામમાં એસડીઆરએફની ટીમે 69 લોકોનું રેસ્ક્યુ કર્યું. 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. બનાસકાંઠાના થરાદ શહેરનો મુખ્ય પ્રવેશ માર્ગ થયો બંધ. મુખ્ય માર્ગ પર 1 કિલોમીટર સુધી ભરાઈ ગયા છે પાણી. થરાદ શહેર જવાના મુખ્ય માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. થરાદ શહેરના અનેક સોસાયટીમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. થરાદ નેશનલ હાઈવેથી બસ સ્ટેન્ડ જવાનો, શાળા, કોલેજ જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. અનેક સોસાયટીમાં જવાનો રસ્તો બંધ. નાના વાહનોની અવરજવર બંધ થઈ. શહેરની અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. બનાસકાંઠાના થરાદ શહેરનું બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા અનેક મુસાફરો અટવાયા. ગામડાઓમાં જવા માટે લોકો પરેશાન. બસને 1 કિલોમીટર દૂર રેફરલ 3 રસ્તા પર મૂકવામાં આવી. તો ન માત્ર થરાદ પરંતુ વાવમાં પણ ખૂબ જ તારાજી થઈ છે. વાવના ભાટવર ગામમાં પાણી ભરાતા તારાજી. વરસાદ બંધ થયાના 2 દિવસે પણ નથી ઓસર્યા પાણી. ગામમાં હજુ પણ ભરાયેલા છે કેડ સુધીના પાણી. લોકો ઢોર સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર. કેટલાક પશુપાલકોના પશુ પણ પાણીમાં તણાઈ ગયા. સુઈ ગામમાં અંબાજીથી આવતી એસટી બસ ફસાઈ ગઈ. અડધી એસટી બસ પાણીમાં થઈ ગરકાવ. વિસ્તારમાંથી અસરગ્રસ્ત લોકોને ગામમાંથી બહાર કાઢવાની કામગીરી કરાઈ. બનાસકાંઠાના વાવના ભાટવર ગામે પહોંચી ઝી 24 કલાકની ટીમ. ગામની સીમના તમામ ઘરોમાં ભરાઈ ગયા છે પાણી. એસડીઆરએફની ટીમે દવા સહિત ખાદ્ય સામગ્રીના જથ્થા સાથે પહોંચી ભાટવર ગામમાં. તો આ તરફ પાટણના સાંતલપુરમાં અનરાધાર વરસાદ બાદ જળપ્રલયની સ્થિતિ. મઢુતરામાં સ્થાનિક યુવકોએ કરી રેસ્ક્યુની કામગીરી. ગામમાં ફસાયેલા 30 લોકોનું રેસ્ક્યુ. મઢુતરા ગામે વરસાદી પાણી ઘૂસી જતા કામગીરી કરાઈ. તો પાટણના સાંતલપુરમાં ભારે વરસાદના કારણે ભેંસો તણાઈ. વૌવા ગામે ભેંસો પાણીના વહેણમાં તણાઈ ગઈ. 3 ભેંસો પાણીમાં તણાવાનો વિડીયો થયો વાયરલ. સદનસીબે ભેંસોનો થયો બચાવ.
પાટણના સાંતલપુરમાં ભારે વરસાદના કારણે પર ગામમાં ભરાયા છે પાણી ભરાતા 6 લોકો ફસાયા. એસડીઆરએફની ટીમે તમામનું રેસ્ક્યુ કર્યું. હજુ પણ એસડીઆરએફની ટીમની રેસ્ક્યુની કામગીરી યથાવત. સાબરકાંઠાના હિંમતનગરનો ગુહાઈ ડેમનો ડ્રોન વિડીયો આવ્યો સામે. ગુહાઈ ડેમ છલોછલ ભરાતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગુહાઈ ડેમ ભરાતા અદ્ભુત નજારો સામે આવ્યો. સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા હાલાકી. પાણીમાંથી નીકળતા વાહનોની નંબર પ્લેટ ઉખડી ગઈ. ઉખડીને નીચે પડેલી નંબર પ્લેટોને સ્થાનિક યુવાનો એકઠી કરી. યુવાને નંબર પ્લેટ એકઠી કરી રોડ સાઈડ પર રાખી દીધી. સાબરકાંઠાના મેડી ટીમ્બાથી જોડમેરો સુધીનો રોડ પાણીમાં ધોવાઈ ગયો. હાથમતી નદીમાં પાણી આવતા ધોવાયો છે રોડ ધોવાઈ જતા બે ગામ વચ્ચેની અવરજવર બંધ. મેડી ટીમ્બાના લોકોને 3 કિલોમીટર ફરીને જવાની મજબૂરી.